મેં આજ સુધી ઘણા બધાને ફાઇનાન્શિયલ એજ્યુકેશન આપ્યું હશે અને એમાં એક કોમન ક્વેશ્ચન આવતો હોય કે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કયું, કે ક્યાં હું ઇન્વેસ્ટ કરું કે જેમાં મને સૌથી વધુ રિટર્ન મળે. હું તમને છે ને એક 5 ફ્રેન્ડની સ્ટોરી કહું છું અને આ રિયાલિટી બેઝ ઉપર જ છે અને આપણે એમના નામ નથી કહેવા પણ ABCDE કહીએ, બરાબર. હવે ફ્રેન્ડ એ છે ને એને કોઈ ટાઈપનું રિસ્ક લેવું નહીં ગમતું. એને એમ કે ભાઈ આપણે કમાવાના, બેંકમાં મૂકવાના, જો થોડા પૈસા ભેગા થાય તો થોડું ઘણું સોનું લઈ લેવાનું, બરાબર. એ જ એની થિંકિંગ. બીજું કોઈ એવી વસ્તુમાં નથી લેવું કે જેમાં એને રાતે ઊંઘ ના આવે કે ભાઈ સ્ટોક અપ ગયા, ડાઉન ગયા, ગમે તે, બરાબર. ફ્રેન્ડ બી હતો ને એને એવું કે ના, આપણે છે ને 3 થી 5 એવી મસ્ત કંપનીઓ શોધી લેવાની ને કે જેની અંદર ગ્રોથ થવાનો જ છે આગલા 10, 20, 30 વર્ષમાં. તો એણે એનું રિસર્ચ કર્યું ને 3 કંપનીઓ નક્કી કરી. એમાંથી એક કંપનીએ બહુ સારું કર્યું, બીજીએ ઓકે કર્યું ને ત્રીજીએ બહુ ખરાબ કર્યું, પણ ઓન એન એવરેજ એને ઓકે રિટર્ન મળી ગયું. ત્રીજો ફ્રેન્ડ હતો એ કે ના, આપણે તો કશું મિસ આઉટ નહીં કરવાનું. કે એને ફોમો હતો કે ભાઈ ફિયર ઓફ મિસિંગ આઉટ, અને એ બિલીવ કરતો હતો કે ભાઈ આપણને નહીં ખબર કે કયું ફ્યુચરમાં સારું જશે, એટલે આપણે ડાયવર્સિફાય કરી દેવાનું બધી વસ્તુઓમાં. તો એણે સ્ટોક્સે લીધા અને ETF લીધા અને ગોલ્ડે લીધું ને થોડા પ્રોપર્ટીમાં એ નાખ્યા અને થોડા બિટકોઈને લીધા અને રાઈટ જે બી વસ્તુ એને સમજ પડી એ વસ્તુમાં એણે પૈસા મૂકી દીધા. હવે ચોથો ફ્રેન્ડ હતો એટલે કે ના, આપણે એક્સટર્નલ ફેક્ટર બહુ હોય ને એમને એટલો બધો કંટ્રોલમાં નહીં આપો, એટલે બીજી કંપની કોણ ચલાવતું હોય, કેવી ચાલે નહીં ચાલે, એ મારે નથી જોવું. તો એણે શું કર્યું કે એણે ખાલી પ્રોપર્ટી લેવાની ચાલુ કરી અને રેન્ટ ઉપર આપવાની ચાલુ કરી કે ભાઈ મારે કોન્સ્ટન્ટ મંથલી આટલું ભાડું આવે રાખે, એટલું પહોંચી જવું છે અને એ મારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કે ફાઇનાન્શિયલ ફ્રીડમ કે જે કોઈ. અને 5મો ફ્રેન્ડ હતો એ બીજા કશામાં કે મારે એટલા બધા નહીં સેવિંગ થતા, એટલે મારે બીજા બધામાં ઇન્વેસ્ટ નહીં કરું, પણ મારે એ સમજવું જોઈએ કે ક્યાં મારે ટેક્સ વધારે જતો રહેવાનો છે લાંબા ટાઈમે. તો એણે HSA એકાઉન્ટ ખોલાવ્યું, 401kની અંદર મેક્સ આઉટ કરી દીધું, IRA એકાઉન્ટ ખોલાયા, રોથ IRA હોય કે ટ્રેડિશનલ IRA કે બીજી બધી વસ્તુઓ, કે છોકરાઓ માટે 529 પ્લાન હોય કે દરેક વસ્તુ કે જેમાં ગવર્મેન્ટ તરફથી ટેક્સના બેનિફિટ મળે. દેટ્સ ઇટ. હવે આ 5 જણા વર્ષો પછી ભેગા થયા અને બેઠા, ચા પીતા હતા બેઠા બેઠા. હવે એ 5 જણા વાત કરતા હતા કે હું આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને મારા માટે હું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ મારા માટે ઓકે છે. કે ભાઈ હું હવે ધારો કે પેલો ફ્રેન્ડ એ હતો, એને સ્ટોક લીધા હોત અને રાતે ઊંઘ ના આવત. એને એવું જ કે ભાઈ મારે નથી કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવું, મારે ખાલી ગોલ્ડ લઈને મૂકી રાખવું છે. અને એ હું શીખ્યો છું નાનપણથી, અને એ એની માનસિક સ્થિતિ પ્રમાણે કે રિસ્ક કેપેસિટી પ્રમાણે એના માટે એ બરાબર છે. પછી પેલો ડાયવર્સિફાય વાળો હતો કે મને મજા આવે આમ જુદી જુદી વસ્તુમાં મૂકું છું. અમુક વાર એવું થાય છે કે અમુક અલ્ટ કોઈનમાં લીધા હતા ને એ કોઈન અત્યારે અવેલેબલ બી નથી. તો કહેવાનો મતલબ કે આ 5માંથી કોઈનું ઇન્વેસ્ટમેન્ટ ખરાબ નથી અને કોઈનું ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ નથી. હવે પેલો પ્રોપર્ટીવાળો છે એને કદાચ મેન્ટેન કરવું ને કોઈ બી મેન્ટેનન્સ રિક્વેસ્ટ આવી હોય કે કંઈ તૂટી ગયું હોય તો એ બધું એને મેનેજ કરતા ફાવે કે કોઈને હાયર કરીને મેનેજ કરાવી શકતું હોય. મે બી કદાચ ફ્રેન્ડ હોય એને ના ગમતું હોય, રાઈટ, કે એ કરવું ના ફાવતું હોય. એટલે જ્યારે બી તમે તમારા કોઈ બી ફાઇનાન્શિયલ એજ્યુકેટર હોય કે તમારો એકચ્યુઅલ જે એડવાઇસર હોય એની જોડે તમે વાત કરો તો તમારે પહેલાં એ સમજવાનું કે તમે કયા ટાઈપના માણસ છો. પૈસા એ બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે કે ભાઈ તમારા માટે પૈસા શું છે, તમે કેટલા રિસ્ક સાથે કમ્ફર્ટેબલ છો. તમે પોતાની જાતને ઓળખ્યા વગર શોધવા જશો ને ઇન્વેસ્ટમેન્ટ તો ઊંધું જ પડશે. ફ્રેન્ડ એ સ્ટોકમાં મૂકવા જાય ને તો જેવો ડાઉન જશે ને વેચી જ કાઢશે, કારણ કે એનાથી રિસ્ક સહન નહીં થાય અને લોસમાં જશે. એટલે તમારી પર્સનાલિટી શું છે, તમે કઈ વસ્તુથી કમ્ફર્ટેબલ છો અને કઈ વસ્તુથી તમે તમારી જાતને એજ્યુકેશન પ્રોવાઈડ કરીને વધારે કમ્ફર્ટેબલ થઈ શકો છો, એ ઇમ્પોર્ટન્ટ છે. હું કેમ કોઈને ફાઇનાન્શિયલ એડવાઇસ નથી આપતો ડાયરેક્ટ. હું હંમેશા એ જ ટ્રાય કરું કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન લો. તમે કોઈ બી જે ડાયરેક્ટ મારા 6 વીક્સના પ્રોગ્રામ માટે કે 7 દિવસના કોર્સ માટે આવતા હશો, એમને હું પહેલાં એ જ કહું, પહેલાં તમે $20 ખર્ચીને જે પેલો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ પૈસા શું છે, કઈ કઈ વસ્તુઓમાં ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ છે એ પહેલાં સમજી લો, પોતાની જાતને ઓળખી લો અને પછી આપણે ડિસ્કસ કરીએ કે તમારે બીજું શું શીખવાનું છે કે જેના લીધે તમે સારા ડિસિઝન જાતે લઈ શકો, બરાબર. એટલે એવું ના વિચારશો કે એક ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે જે બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે અને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. તમારા માટે કયું છે એનો આન્સર જુદો હોઈ શકે. હોપ ધીસ હેલ્પ્સ. ચાલો, ટેક કેર.